તો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ એક મહાનાયકનું પતન થઈ ચૂક્યું છે. ભીષ્મ પિતામહ બાણશૈયા પર છે અને યુદ્ધ હવે એક એવા નિર્ણાયક મોડ પર આવી ગયું છે જ્યાંથી પાછા વળવું શક્ય જ નથી. હવે જે કંઈ પણ થશે એ મહાભારતની આખી ગાથાને હંમેશ માટે બદલી નાખશે. ભગવાન કૃષ્ણ જ્યારે કહે છે ખરું મહાભારત તો આવતીકાલથી શરૂ થશે, ત્યારે એ શબ્દો માત્ર ભવિષ્યવાણી નથી. ના, એ એક ચેતવણી છે. ભીષ્મ સાથે યુદ્ધના નિયમો અને નૈતિકતાની જે એક છેલ્લી દિવાલ હતી તે પણ જાણે કે તૂટી ગઈ હતી. હવે આ યુદ્ધ વધુ ક્રૂર, વધુ ભયાનક અને એકદમ નિર્ણાયક બનવાનું હતું. ભીષ્મના પતન પછી કૌરવ સેનાનું તો જાણે કે હૃદય જ બેસી ગયું હતું. એમનો સૌથી મજબૂત યોદ્ધા, એમના સેનાપતિ હવે મેદાનમાં નહોતા. અને બીજી તરફ પાંડવો ભલે જીત્યા હતા, પણ એમના મનમાં વિજયનો કોઈ ખાસ આનંદ નહોતો. પણ પોતાના પિતામહને આ હાલતમાં જોવાનો ઊંડો ગમ હતો. જુઓ, પાંડવો માટે ભીષ્મનું પતન એ જીત તરફ એક બહુ મોટું પગલું હતું, એમાં કોઈ શંકા નથી. પણ કૌરવો માટે એ તો એક મોટો આઘાત હતો. ભીષ્મ ખાલી સેનાપતિ નહોતા, એક કૌરવ સેનાની અજેયતાનું જીવતું જાગતું પ્રતીક હતા. એમના વગર આખી સેના દિશાહીન અને નિરાધાર બની ગઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ હતો કે ભીષ્મની જગ્યા કોણ લેશે? કોણ સંભાળશે આ વિખરાયેલી સેનાનું નેતૃત્વ? આ સંકટની ઘડીમાં દુર્યોધને એક એવો નિર્ણય લીધો જેણે બધાને શાબ્દિક રીતે ચોંકાવી દીધા. એણે પોતાનો સૌથી મોટો દાવ પોતાના મિત્ર કર્ણ પર લગાવ્યો. આપણી સેનાનું નેતૃત્વ મારો મિત્ર અંગરાજ કર્ણ કરશે. દુર્યોધનનો આ અવાજ આખા યુદ્ધના મેદાનમાં ગૂંજી ઉઠ્યો. અને સમજી લો કે આ માત્ર એક જાહેરાત નહોતી, પણ એક ખુલ્લો પડકાર હતો. જે યોદ્ધાને આખી જિંદગી એના કુળ અને જાતિના નામે અપમાનિત કરવામાં આવ્યો, એ જ યોદ્ધો હવે કૌરવોનો સર્વોચ્ચ સેનાપતિ બનવા જઈ રહ્યો હતો. પણ શું આટલું સહેલું હતું? બિલકુલ નહીં. દુર્યોધનનો આ નિર્ણય બધાને સ્વીકાર્ય ન હતો. કૌરવ સેનામાં જ અંદર એક મોટો વિદ્રોહ શરૂ થઈ ગયો. અને આ વિદ્રોહનું નેતૃત્વ બીજું કોઈ નહીં પણ ગુરુ દ્રોણાચાર્ય પોતે કરી રહ્યા હતા. આટલા મોટા ગુરુ દ્રોણાચાર્ય શું એ એક સૂતપુત્રના હાથ નીચે લડવા તૈયાર હતા? આ સવાલ માત્ર એક સવાલ નહોતો, પણ કૌરવ સેનાની અંદર ઊંડે સુધી જે જાતિ વ્યવસ્થા અને અહંકાર ફેલાયેલો હતો એનું પ્રતિબિંબ હતું. યુદ્ધ જીતવાની જરૂરિયાત અને સામાજિક પરંપરાઓ વચ્ચે એક મોટો સંઘર્ષ છેડાઈ ચૂક્યો હતો. આ બે મહાન વ્યક્તિઓ વચ્ચેનો જે સંઘર્ષ હતો એ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો. એક તરફ હતા ગુરુ દ્રોણ, જેમના માટે એમનો અહંકાર અને બ્રાહ્મણ હોવાનું ગૌરવ સર્વોપરી હતું. તો બીજી તરફ હતો દુર્યોધન, જેના માટે એની મિત્રતા અને યુદ્ધ જીતવાની જીદથી મોટું કંઈ નહોતું. અને વાત અહીં સુધી પહોંચી કે દ્રોણ અને એમના દીકરા અશ્વત્થામાએ તો સેના છોડવાની જ જાહેરાત કરી દીધી. વિચારો, કૌરવો માટે આ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નહોતું. એમના ગુરુ અને એક મહાન યોદ્ધા બંને સેના છોડી રહ્યા હતા. આ તો યુદ્ધ શરૂ થતાં પહેલાં જ હાર સ્વીકારવા જેવું હતું. અને બસ આ જ સમયે કર્ણ માત્ર એક યોદ્ધા તરીકે નહીં પણ એક જબરદસ્ત ચતુર રણનીતિકાર તરીકે સામે આવે છે. એણે આ તૂટેલી સેનાને ફરીથી જોડવા માટે એક એવી મનોવૈજ્ઞાનિક ચાલ ચાલી જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. કર્ણ સારી રીતે જાણતો હતો કે દ્રોણને સીધી રીતે સમજાવવાનો કોઈ અર્થ નથી. એમને મનાવવા માટે એમના પુત્રપ્રેમનો જ સહારો લેવો પડશે. એટલે એણે અશ્વત્થામા પર એક નકલી હુમલાનું નાટક રચ્યું, જેથી દ્રોણનો પિતા તરીકેનો ક્રોધ જાગે અને એ ફરીથી યુદ્ધ માટે તૈયાર થઈ જાય. આ એક બહુ જ જોખમી રમત હતી, પણ કર્ણે એ રમી. કર્ણના આ શબ્દો એની વ્યૂહાત્મક બુદ્ધિ સ્પષ્ટપણે દર્શાવે છે. એનું કૃત્ય ભલે કૂટનીતિથી ભરેલું હતું, પણ એનો એકમાત્ર હેતુ કૌરવ સેનાને ફરીથી એક કરવાનો હતો. એણે પોતાની વ્યક્તિગત લાગણીઓ કરતાં રાજ્ય પ્રત્યેના કર્તવ્યને વધુ મહત્વ આપ્યું. ચાલો, કૌરવ સેના તો હવે ફરીથી એક થઈ ગઈ છે, પણ મેદાનની બીજી તરફ શું ચાલી રહ્યું હતું? કર્ણનો સામનો કરવા માટે અર્જુન માનસિક રીતે કેટલો તૈયાર હતો? ચાલો, આ બે મહાન યોદ્ધાઓના મનની અંદર એક નજર કરીએ. બંને યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં હતા, પણ એમના લડવાના કારણો એકદમ અલગ હતા. કર્ણ લડી રહ્યો હતો આખી જિંદગી મળેલા અપમાનનો બદલો લેવા અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા, જ્યારે અર્જુન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ ધર્મ અને ન્યાયની સ્થાપના માટે લડી રહ્યો હતો. અને આખરે એક ક્ષણ આવી જ જાય છે જેની યુગોથી રાહ જોવાઈ રહી હતી. ઇતિહાસના બે સૌથી મહાન ધનુર્ધરો કર્ણ અને અર્જુન એકબીજાની સામે હતા.
હવે ભાગ્યનો અંતિમ ફેંસલો થવાનો હતો. યુદ્ધનો 11મો દિવસ. વર્ષોની સ્પર્ધા અને દુશ્મનાવટનો હવે અંત આવવાનો હતો. કુરુક્ષેત્રની ધરતી જાણે શ્વાસ રોકીને ઊભી હતી. બે ભાઈઓ, બે શત્રુઓ, બે મહાન યોદ્ધાઓ આમને સામને. આ મુકાબલો માત્ર બે વ્યક્તિઓનો નહોતો, પણ બે વિચારધારાઓનો હતો. આ યુદ્ધની કદાચ સૌથી નિર્ણાયક ક્ષણ હતી. કર્ણના ભાથામાં ઇન્દ્રનું એ અમોઘ શસ્ત્ર હતું, જેનો ઉપયોગ કરીને એ એક જ ક્ષણમાં અર્જુનનો અંત લાવી શકતો હતો. પણ એણે એમ ન કર્યું. કેમ? કારણ કે એના માટે જીત કરતાં પણ મોટું એનું યોદ્ધા તરીકેનું ગૌરવ હતું. એ અર્જુનને કોઈ શસ્ત્રથી નહીં, પણ પોતાના કૌશલ્યથી હરાવવા માંગતો હતો. બીજી તરફ શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ લડાઈ બિલકુલ અલગ હશે. એમણે અર્જુનને ચેતવ્યો, કર્ણ ભીષ્મ જેવો નહીં હોય. એ નિયમોમાં બંધાઈને નહીં લડે. એ એના સૌથી ઘાતક પ્રહારોથી હુમલો કરશે. તૈયાર રહેજે. આનો સીધો અર્થ એ હતો કે હવે યુદ્ધમાં કોઈ મર્યાદા રહેવાની નહોતી. અને અંતમાં આ એક સવાલ તો રહી જ જાય છે. શું થાત જો કર્ણે પોતાના ગૌરવને બાજુ પર મૂકીને ઇન્દ્રના એ શક્તિશાળી શસ્ત્રનો ઉપયોગ કરી લીધો હોત? શું મહાભારતનું પરિણામ કંઈક અલગ હોત? શું ઇતિહાસની દિશા જ બદલાઈ ગઈ હોત? કદાચ. ક્યારેક એક નિર્ણય જ બધું બદલી નાખે છે. અને આ જ તો ઇતિહાસ છે.